હવે આપણે ફાઇનલી જવાનું છે ધોધ પાસે. મંદિરે અત્યારે લાઈન લાગી ગઈ છે દર્શન કરવા માટેની. વાઈનો દોડ ભાગી. હેલો મિત્રો, કેમ છો? તો બધાને મારા જય માતાજી. તો આજે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે સોનલ પણ તૈયાર થઈ ગઈ છે. કેમ તમે એકલા ફરવા વૈયા જાવ તો મારે આવવું છે. તારે આવું છે ફરવા? કઈ બાજુ જવું છે? નવા જવું. કેમ ઘરે પાણી નથી આવતું? એને નાવા હાટું મારે હારે આવવું છે ફરવા. બોલો હું કેવું બીજું કે તું? જાવું છે, હાલ મોડું થાય. મોડું થઈ છે તારે? મારી પેલા તાને ઉતાવળ છે જવાની. બોલો તો કાંઈ નહીં મિત્રો, બ્લોકમાં કન્ટિન્યુ બના રહીજો. તો તમને હોતા ને હું જાઉં ફરવા, બધાને હારે હું ફેરવું. બીજું હું તમે તો પ્લાન કરતા હોય છે પણ અમે પૂગી જાય. બીજું હું કહીશું ને જવું છે ને નાવા? ભારે ઉતાવળો તારે તો. વરસાદ તો આવશે જેવું લાગે છે ને ઘરેથી જવામાં થોડુંક લેટ થઈ ગયું છે, કારણ કે 9 વાગી ગયા છે. એમાં જવાનું તો થોડુંક વહેલું પણ મોડું થઈ ગયું થોડુંક. તો કાંઈ નહીં મિત્રો, બ્લોકમાં કન્ટિન્યુ બના દેજો. બીજું હું તો મિત્રો આપણે ગૌમુખે આવવાનું હતું અને ગૌમુખે પૂગી ગયા છીએ. અને વરસાદની પણ બહુ મજા આવી ગઈ છે. તો સોનલને પૂછી કેવી તકલીફ પડી છે વરસાદમાં. વરસાદમાં તો બહુ મજા આવી. રેનકોટ કરી લીધો હતો ને એટલે કાંઈ વાંધો ન થયો. રેનકોટે પહેરી લીધો ને પાછી છત્રી હોતે ને લીધી છે એટલે મોબાઈલ પલ્લે નહીં ને. નહીં તો ફોન બગડે તો વિડીયો કેમાં ઉતારશે? હા, ફોન બગડે અમે વિડીયો કેમાં ઉતારવાનો? એટલે ભેગી છત્રી અમે લઈ લીધી છે. અને અહીંયાનો થોડોક પાર્કિંગ એરિયા ને એવું બધી વસ્તુ છે. અને વરસાદે થોડો ચાલુ છે. અમે સુરતથી 9 વાગે નીકળ્યા હતા. પછી ત્યાં જ સુરતથી બારડોલી, વ્યારા ને વ્યારાથી સોનગઢ, અને સોનગઢથી 10 કિલોમીટર થાય છે આ ગૌમુખ. ને ચાલુ વરસાદ હતો એટલે મજા આવી ગઈ ગાડી હાંકવાની. ને હવે આપણે પૂગી ગયા છીએ. લોકેશન તમને બતાવી દઉં છું. તો આ સાઈડમાં તમે જોવો ને તો પહેલાં તો બધી ગાડી પાર્કિંગ મૂકવાની જગ્યા છે. હોટલ, નાસ્તા છે. કેવું જમવાનું છે? શું મળે સોનલ અહીંયા? નાસ્તા છે, ચા છે. એમાં ચા પીવી છે. હાલો, ચા પીવી છે તારે? તો અહીંયા તો પહેલાં ગાડી પાર્કિંગ કરીને પછી આપણે ગૌમુખ છે ને ત્યાં જ આવવાનું છે. અને ત્યાં એક પાણીનો ધોધ હોતન છે, તો આપણે એ હોતન જોવાનો છે. તો બ્લોકની અંદર તમે કન્ટિન્યુ બના રહીજો અને મજા આવી છે. અમારે છે ને પહેલાં અહીંયા વાંદરા જોવા જવાના છે. જોવો ને વાંદરા એ જુનાગઢમાં છે ને પૂંછડીવાળા વાંદરા હોય, અહીંયા પૂંછડી વગરના જોવા મળ્યા છે. મેં તને એમ કીધું કે પહેલાં આપણે છે ને અહીંયા વાંદરા બતાવી દેવાના, પછી આપણે આગળ ગૌમુખ છે ને ત્યાં જવાનું છે. તો બ્લોકમાં એ અહીંયા આરામ કરે છે. આરામ આગળ ત્યાં જાય પહેલાં. અને ધીમે ધીમે આવી જાઓ ને કર પછી આ માટી છે ને ચીકણી છે અને પડી જાવ. હા, બી છે ને લાગે. ધીમે ધીમે હાલીએ. હીલવાળા મેં તને ના પાડી હતી કે હાદા પહેરી લે. તારે હાદા પહેરવા નથી. હાલ ધીમેકથી ઉતરી જા. નો બીક લાગે. હાલ પડી યાર. હવે ધીમે ધીમે હાલી જા. આર્મી મેન છે ભાઈ. જો આમ તો બાયધા એમનો એમાં વાઈનો દોડ ભાગી. શું થયું? એ ભૂમિ અહીંયા આવીને તો વાંદરા જોવાની મજા આવી ગઈ. પહેલાં તો હજી આપણે સોનલજી આગળ જવાનું છે. બચ્ચું નાનું બચ્ચું છે ને
તે તો કેટલું મસ્ત છે. નાનું એવું છે નહીં? હે ગમે છે તને? પાળવું હોય તો ઘરે લેતા જાય. આજુ લો ઉતરો ઉપરથી. ક્યાં છે ઉપર? આઈ વાય જતા ઉતરે આર્મીમાં હોય એમ. એ તારી જેમ આમ જો લટકે છે જો. ખાય છે કઈ કામ. તારી જેવું છે, તારી જેવું જ્યાં જ્યાં ઠેકડા જ મળે રાખી જ તો અમે લોકો હવે વાંજરા જોઈ ને ગૌમુખ મંદિર છે ને હવે એ બાજુ જવાનું છે ને ઝીનો ઝીનો વરસાદ ચાલુ છે પાછો. નહીં છો ને? મજા આવી કે નહીં તને? હા હા મારી પાછળ જ હતા. હે મારી પાછળ જ હતા. તારી પાછળ દોડતો હતો ને? હારી તાર માથે આવી ન બેસી ગયા નકર તો તું રાડે રાડ પાડતો. હે હાથમ આઠમ ને એવું છે એટલે માણસો થોડોક વધારે છે જો. કારણ કે સાતમ આઠમમાં તહેવાર છે એના કારણથી બધા લોકો ફરવાને આવતા હોય છે એટલે આજે થોડુંક વધારે દેખાય છે ટ્રાફિક. પહેલાં આપણે છે ને ગૌમુખે જતા આવી ને ત્યાંથી પછી રિટર્ન આવીને ત્યારે આપણે નાસ્તો ને એવું કરી લઈશું. આ સાઈડમાં દુકાનો ને એવું છે આપણે ધીમે ધીમે જ હાલવાનું છે. કે મેં તને ના તો પાડી હતી કે હીલવાળા તું ન પહેર, સાદા પહેર, પણ તારે હીલવાળા જ પહેર્યા હતા. હે હવે મંદિર આપને દેખાય છે નીચેના ભાગમાં સામે. ના થોડાક દાદર આવ્યા છે, દાદર થોડાક ઉતરવાના છે. કેમ થશે સોનું? વાળું હોય છે ને તો બે પડશે એટલું. હા અહીંયા પાણીનો ધોધ છે પણ આગળ છે. જો સામેની સાઈડમાં મંદિર છે અને ધોધ છે ને અને આગળ છે. તો પહેલાં આપણે મંદિરે જતા આવીએ. લાઈન લાગી છે એવું લાગે દર્શન કરવા માટે. દર્શન કરવા માટેની લાઈન લાગી એવું લાગે. લાઈન છે દર્શન કરવા માટેની. જો પેલા આપણે રોધે જતું આવું છે કે મંદિરે? મંદિરે તો અત્યારે બહુ ટ્રાફિક છે. મંદિરે અત્યારે લાઈન લાગી ગઈ છે દર્શન કરવા માટેની. કારણ કે આપણે વળતા જશું મંદિરે. અત્યારે બહુ ટ્રાફિક છે ને દર્શન કરવામાં વારો નહીં આવે અત્યારે. આપણે ધોધ છે ને ત્યાં પહેલાં જવાનું છે નહીં સોનલ? ધોધીએ જાય ને પછી વળતા આપણે મંદિરે જવું. ઓલા આપણને જો ધોધ પડે છે. પાણીનો ધોધ અહીં ઉપરથી આવે છે એક તો. અને જે આપણા દાદર છે ને હજી ઉતરવાના થોડાક બાકી છે. મેં કીધું અહીં ધોધ આવ્યો ને તો તમને બતાવી દઉં. સોનલ જો શરદી જામી જવાની છે તને. લાય છત્રી પકડી રાખો. હવે અમે લોકો થોડાક દાદર ઉતરી ગયા છીએ અને અહીંયા ચેક ડેમ એક આવ્યો છે. અને ચેક ડેમ થોડોક બતાવી દઉં. અને પાણીનો અવાજ પણ થોડોક બહુ વધારે આવે છે અને વરસાદે થોડોક ચાલુ થઈ ગયો છે એ થોડોક જોરદાર આવે છે. તો આ બધા લોકો છે ને દર્શન કરીને ધોધ જોઈને બધા આવે છે. અને આ અહીંયા ચેક ડેમ છે, પાણીથી ઉપર ચાલુ છે આવવાનું અને અહીંયાથી પાણી પડે છે. ચેક ડેમ છે નાનો. અને મેં અહીંયાથી ઉતર્યા છીએ નીચે, હજી ઉતરતા જાય છે ધીમે ધીમે કારણ કે વરસાદે ચાલુ છે. સોનલ જો કેમ થશે? ઉતરાઈ જાય ને રસ્તો. કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. એટલે વાંધો નહીં આવે, સોનલને મજા આવે છે. હવે ધીમે ધીમે આપણે દાદર ઉતરશું
ને વરસાદ એ ચાલુ છે એટલે થોડીક વધારે મજા આવે છે. મોબાઈલ નો ભીનો થાય, છત્રી એટલે તો લીધી છે એની હાથે. લોકો ફાઇનલ અત્યારે ધોધ ઉપર પૂગી ગયા છીએ અને મજા આવે છે ને લોકેશન તો બહુ સારું છે. તો અહીંયાથી તમને થોડોક નજારો બતાવું. તો આ ઉતરવાનો છે આ ભાગથી અને અહીંયાથી ચેક ડેમ સામે દેખાય છે, મેં તમને બતાવ્યો ને એ ના. અહીંયા નીચે બધા નાવા ગયા છે પાણીમાં. એક મંદિર આ નીચે હોતન છે ને આપણે જે મેન લોકેશન ધોધનું છે ને એ હવે તમને બતાવવાનું છે ને બહુ મજા આવે એવું છે. લોકેશન બહુ સારું છે. તો આ પાણીનો ધોધ પડે છે. આપણે આ લોકેશન જોવા માટે આવ્યા હતા. અરે ભારતીની છે ને બાકી જોરદાર ધોધ ને ઉપરથી પાણી આવે છે. સોનલ કેટલીને નાવું છે કેમ થશે? નાવું છે ને નાવા? આ નાવા હાથેથી અહીંયા ધક્કો કેસેલ છો છો. નો નાય ને તો સામેથી ધક્કો મારી દેવાનો છે આપણે. કેવું લાગ્યું લોકેશન? મસ્તનું છે ને. એને કીધું કે હાદા પહેરી લે પણ એને એડીવાળા પહેરી લીધા. હવે અત્યારે એને તકલીફ પડે છે. તેનું શું કરશું એને બોલો? અત્યારે ધોધમાં છે ને પાણી થોડોક વધારો થયો છે, થોડુંક વધારે પાણી આવે છે. તમે જો પહેલાં થોડુંક આવતું હતું ને અત્યારે ઉપર વરસાદ વધારે પડ્યો હોય છે ને એના કારણથી અત્યારે પાણી વધી ગયું છે. અને આ બધા લોકો ફરવા આવ્યા છે. જો સોનલ તારે શું કેવું છે ધોધ વિશે? નાવાને જ જવું તારે? પાણી અત્યારે વધારે આવે છો હે? આમાં થોડી ડૂબતું હે? પાણી તને ખેંચી જાય એમ? તને પાણી થોડું ખેંચે. હવે આપણે ફાઇનલી જવાનું છે ધોધ પાસે. હવે મજા લેવાની છે. અત્યારે પાણીનો ફૂલ વધારો થઈ ગયો છે ને ઉપરથી વરસાદ ચાલુ છે એના કારણથી પાણી થોડુંક વધ્યું છે ધોધમાં. એટલે અત્યારે નાવા જવાય એવું છે નહીં. તો ખાલી મોજ લેવાની છે આપણે. અમે લોકોએ અહીંયા ધોધ જોઈ લીધો છે અને હવે અહીંયાથી જવાનું છે રિટર્ન. ઉપર આપણે પાછા દાદર કરવાના છે અને મંદિરે જવાનું છે. તો વધારે લાઈન હશે તો ભગવાન ભલું કરે તો આપણે ઉપર ખાઈને વહી જવાનું છે. અને આ તમને એકવાર પાછો અત્યારે પાણી પાછું વધી ગયું છે. પહેલાં આનાથી થોડુંક ઓછું આવતું હતું પાણીને, અત્યારે એનો ધોધ વધી ગયો છે. એના કારણથી અત્યારે કાંઈ નાવા જવાય એવું છે નહીં ને હવે અહીંયાથી અમારે નીકળવાનું છે. સોનલને જવું હતું નાવા પણ પાણીના કારણે આપણે જવા દેવાનું છે નહીં. હવે અમારે અહીંથી નીકળવાનું છે. આવું છે ને સોનલ? હવે અહીંયા તો ફોટો શૂટ ને એવું કરી લીધું છે. હવે આપણે ઉપરની બાજુ નીકળીએ. ને દાદરમાં અત્યારે પાણીનો વધારો થઈ ગયો છે થોડોક. ને હવે છે ને આપણે ઉપરની સાઈડમાં જવાનું છે. પાણીનો ધોધ તો આપણે જોઈ લીધો છે અને આ ચેક ડેમ છે ને બાજુમાં એમાં છે પાણીનો વધારો થઈ ગયો છે. જો આની માટી રાતી હોય ને એના કારણથી પાણી આવવું હોય તો ને. બાકી લોકેશન જોરદાર છે અહીંયા.
તને ભારે મજા આવતી લાગે હે? બહુ મજા આવે છે. તો હવે આપણે આગળ પાછા હાલતા થઈ, કારણ કે જે પણ ઘણું ફરવાનું છે. મંદિરની ફાઇનલ આપણે પાછા પૂગી ગયા છીએ અને થોડીક ટ્રાફિક હળવી થઈ ગઈ છે, કારણ કે લાઈન થોડીક મોટી હતી પણ મંદિરની અંદર વધારે ભેગા થઈ ગયા છે. તો એટલી લાઈન છે મંદિરની અંદર, તો ભીના કપડાં થઈને અંદર જવાની મનાઈ છે. તો હવે શું કરશું સોની આપણે? અને મંદિરની આ નીચેના પાછળના ભાગમાં જઈ, પાછળ ધોધ જેવું કંઈક દેખાય છે. નીચે પાણીનો ધોધ છે, જોવા માટે જાય આવે છે. મંદિરનો જે પાછળનો ભાગ છે ને, ત્યાં અમે જઈએ છીએ, કારણ કે પાણી સામે દેખાય છે, કારણ કે એવું ધોધ કે એવું કંઈક શું છે એ આપણે જોઈ. કારણ કે મંદિરની અંદર છે ને બહુ અત્યારે ગળદી છે પગે લાગવામાં, એટલે પાણીનો વરસાદ એ પણ બહુ વધી ગયો છે. વરસાદે પણ વધી ગયો થોડો. ના મંદિરની પાછળની જગ્યા છે. આવી ગોમુખ છે ને, ત્યાં આપણે જવાનું. એ મંદિરનું નામ છે ને ગૌમુખ, એ આપણા અહીંયા કુંડ આવ્યો છે એ બતાવું તમને. જો અહીંયાથી છે આ ગૌમુખનું મંદિર છે. ઉપર મંદિર છે, અહીંયા શંકર ભગવાનની મૂર્તિ મૂકી છે. ના પાણીનો કુંડ છે, પગ અંદર ન મૂકી નકર અંદર વહી જાય. આ ગૌમુખ મંદિર છે. અહીંયાથી પાણી પછી નીચેના ભાગમાં જાય છે. સોનલ સામે બેહી ગઈ છે, ફરી ફરીને થાકી. એકદમ ધુમ્મસ ધુમ્મસ જેવું થઈ ગયું છે, અને તમે માણસો જુઓ, બહુ પબ્લિક ફરવા આવ્યું છે અહીંયા. અહીંયા મંદિર છે. કારણ કે આપણે પલ્લી ગયા છે એના કારણથી મંદિરની અંદર નહીં જવાય, અને લાઈન પણ બહુ વધારે છે. તો અહીંયાથી તમને થોડુંક લોકેશન બતાવી દઉં છું બહારની સાઈડમાંથી. સોનલ હાવ થાકી ગઈ છે. હવે સોનલને કંઈક લેવું છે કે તમે થોડીક વાર ઊભા રહ્યો, તો હું દુકાને જોતી આવું. કે કાંઈ ન મળ્યું ને અહીંયા આવીને મળ્યું, અહીંયા લેવાનું. સુરતમાં તો બધું ઓછું મળતું લાગે. હે તો સોનલને કાંઈ વસ્તુ લેવું છે તો એને લઈ દઈ. સોનલને ભૂખ લાગી હતી ને તો પકોડા ખવડાવી દીધા છે, કારણ કે રસ્તા પછી ભૂખી થઈ જાય. એટલે એટલા માટે કીધું કે હાલ આપણે જઈ અને નાસ્તો કરી લઈએ, કારણ કે રૂટ હજી સાદો કાપવાનો છે. તો થોડોક નાસ્તો કરીને પછી આપણે આગળ જઈએ. તો આપણે ગૌમુખે આવ્યા ને તો ફરવાની બહુ મજા આવી ને, કારણ કે વરસાદે થોડોક વધી ગયો હતો ને જે ધોધ હતું એ પાણી ચોકમાં વધારો આવી ગયો હતો. એટલે હવે અમે અહીંયાથી હવે નીકળી છીએ. સોનલ ગાડી ઉપર બેસી ગઈ છે. એ કહે છે કૌશિક હવે સુરત જવું છે, કારણ કે હવે પૂગવામાં થોડુંક મોડું થઈ જશે. તો મેં કીધું સારું હાલો આપણે હવે અહીંયાથી નીકળી જઈએ. હવે જોઈ છે આગળ રસ્તામાં જે કાંઈ આવશે જે બતાવવાનું એવું બતાવશે.
સોનલને છે ને સીધો ઘર જ સાંભળ્યું છે એમ કે છે હવે ક્યાંય નથી જવું. કેમ ક્યાંય નથી જવું હવે? થાકી ગઈ? તો એટલા રૂટમાં થાકી જાય એમ થોડું હાલે હે? હજી 100 કિલોમીટર કાપ્યું ને તો આ તો થાકી ગયા ને લાંબા રૂટમાં લઈ ગયો હોય તો શું થાય આનું હે? લાંબા રૂટમાં આનું કામ નહીં હોય સોનલનું. થાકી ગઈ એટલે પૂગી તો હજી તો આપણે ગૌમુખ જ આવ્યા હતા હજી આગળ જવાનું હતું હજી તો હે સાપુતારા જવું છે. એટલા કિલોમીટર તો થાકી ગઈ. સાપુતારા જ્યાંથી 150 કિલોમીટર થાય. બોર્ડ તો મારી જ છે સાપુતારા. ગીરા ચોથ ને સાપુતારા ની અહીંથી જવાય છે. પણ હવે આપણી બાજુ જવા નથી કારણ કે આપણી પાસે 2 વ્હીલ છે. બહુ લાંબો રૂટ ન કપાય અને ઘરે પૂગવામાં પણ થોડુંક લેટ થઈ જશે એવું છે. તો બ્લોકમાં કંદે તમે બનાવી દો. અત્યારે ટ્રેનનો આવવાનો સમય થઈ ગયો છે. ફાટક અમે ઊભા છીએ. ફાટક બંધ છે અત્યારે. હવે થોડીક વારમાંથી ટ્રેન નીકળવાની છે ને ફાટક બંધ કરી દીધા છે. સોનગઢનો ફાટક છે આ. અત્યારે સોનગઢ પૂજી ગયા છીએ. મારી પાસે તમને ડુંગર દેખાય છે પણ એ ડુંગર ઉપર કોનું મંદિર શું છે એ કાંઈ ખબર છે ને પણ ઉપર કિલ્લો છે એ મને ખબર છે. કારણ કે આપણે ત્યાં જવાનો અત્યારે સમય નથી ને આપણે અત્યારે સુરત પૂગવાનું છે ને સુરતમાં થોડુંક લેટ થઈ જશે એના કારણે આપણે ઉપર તો નહીં જઈ શકાય. કોને તારે જવું છે ઉપર ચડવા? એને મટકી ફોડવા જવું એટલે એને ઉતાવળ થાય છે એટલે ઉપર કાંઈ જવાહે નહીં. હવે આપણે સુરત ગાડી મારી દેવાની છે. અગર વિચાર હતો વળતા સોનગઢ ઉપર કિલ્લે જવાનો પણ સોનલ થાકી ગઈ છે એમ કહે છે કે હવે સુરત તમે પુગાડી ગયો તો સારું છે. લાંબા રૂટમાં હવે મારે નથી એક વારમાં થાકી તો મળી હવે સુરત. તો મિત્રો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને 4 વાગ્યા ને તો આપણે સુરત પાછા પહોંચી ગયા હતા. કપડાં ભીના નહોતો થયો કારણ કે રેનકોટ પહેર્યો હતો એટલે કપડાં તો વાંધો નહોતો આવ્યો. જ્યાં રેનકોટની હૂકવી દીધા છે સોનલે કારણ કે એનો રેનકોટ ફાટી ગયો હતો સાઈડમાંથી એટલે પાણી થોડા ટ્રેનની પલ્લી ગઈ કપડાની. તો આટા મારે છે સારી બાજુ. હવે આપણે સાંજે રસોઈ શું બનાવવાની સોની? ઢોસા બનાવવાના છે. સોનલે ઓર્ડર મારી દીધો છે ઢોસાનો કે આપણે ઢોસા બનાવવાના છે તો ખીરું ને એવું લઈ આવી ને ઢોસાનો આજ પ્રોગ્રામ કરી નાખીએ આઈટમ છે એટલે. તો હવે મિત્રો અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ આપણે નવા બ્લોગમાં.